આજે એક નવું જાદુ હું લાવી છું. આ જાદુ 4 બાદશાહનું છે અને થોડું ઘણું સેલ્ફ વર્કિંગ મેજિક છે. તો સૌથી પહેલાં આપણે 4 બાદશાહ કાઢી લઈએ. આમાં હું ટ્યુટોરિયલ નથી આપવાની, તમે મારી સાથોસાથ કરતા જશો તો આ જાદુ તમારે થશે અને તમને આવડી પણ જશે. 4 બાદશાહ આ જ ક્રમમાં મૂકવાના. સૌથી પહેલો ચોકટનો, પછી કાળીનો, પછી લાલનો અને પછી ફૂલીનો. આનું નામ છે ડાયમંડ્સ, બરાબર. કિંગ ઓફ ડાયમંડ્સ. પછી છે કિંગ ઓફ સ્પેડ્સ, પછી છે કિંગ ઓફ હાર્ટ્સ અને છેલ્લે કિંગ ઓફ ક્લબ્સ. હવે એની નીચે હું 4 પત્તા મૂકું છું. 10, અહીંયા પણ 10 છે, અહીંયા 9 છે અને અહીંયા 7 છે. હવે અહીંયા 10 મૂક્યા છે એટલે આપણે 10 પત્તા ઉતારવાના, કોઈ પણ 10. આમાં કંઈ ગણતરી કરીને 10 ઉતારવાના. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અહીંયા પણ 10 છે એટલે અહીંયા પણ 10 ઉતારવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અહીં 9 છે એટલે 9 ઉતારવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અને અહીંયા 7 છે એટલે 7 ઉતારવાના. 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે આપણે આ પત્તાનું કંઈ કામ નથી, એને આપણે લઈ લઈએ. જો હવે તમે બરાબર સમજજો શું કરવાનું છે. આ પત્તાને આપણે એમ મૂકી દઈએ છીએ. હવે આ બાદશાહને અહીંયા મૂકવાનો, આને અહીંયા મૂક્યો અને આમાંથી 3 કાર્ડ અહીંયા મૂકવાના. તો આ 1 કાર્ડ, આ બીજું કાર્ડ અને આ ત્રીજું કાર્ડ. પછી આ બાદશાહને અહીં ઉતારવાનો, બરાબર. અને અહીંથી 2 કાર્ડ અહીંયા મૂકવાના, 1 અને 2. હવે આ બાદશાહને અહીં મૂકવાનો અને અહીંથી 4 કાર્ડ અહીંયા મૂકવાના. બરાબર. 1, 2, 3 ને અને 4. 3, 2, 4. હવે આ બાદશાહને અહીં મૂકવાનો અને આ જેટલા પત્તા વધ્યા છે એ બધા અહીંયા મૂકવાના છેલ્લે. હવે સૌથી પહેલા ચોકટનો બાદશાહ વાળો ભાગ, પછી કાળીનો બાદશાહ વાળો ભાગ, પછી લાલનો બાદશાહ વાળો ભાગ અને છેલ્લે ફૂલીનો બાદશાહ વાળો ભાગ. આવી રીતે આપણે આને ભેગા કરવાના. હવે જોજો જાદુ થાય. આ આપણું સેટિંગ થઈ ગયું. હવે જાદુ થશે. બરાબર. જો સૌથી પહેલા આપણે ચોકટનો બાદશાહ હતો, એનું નામ છે ડાયમંડ. બરાબર. તો સૌથી પહેલા કિંગ, KING, કિંગ. બરાબર. શેનો કિંગ હતો? કિંગ ઓફ ડાયમંડ્સ. ડાયમંડ. તો ડાયમંડ્સ નો સ્પેલિંગ લેવાનો, DIAMONDS, ડાયમંડ્સ. કિંગ ઓફ ડાયમંડ્સ. બરાબર. તો જુઓ કિંગ ઓફ ડાયમંડ્સ આવી ગયો. હા એ હવે વારો છે કિંગ ઓફ સ્પેડ્સ એટલે કે કાળીનો રાજા. તો પેલા KING, કિંગ. હવે સ્પેડ્સ એટલે કે કાળી, તો SPADES. બરાબર. તો જો કાળીનો રાજા આવી ગયો. હા એ આ તો હળું ખરું થાય. હવે વારો છે કિંગ ઓફ હાર્ટ્સ એટલે કે લાલનો રાજા. તો પેલા કિંગ, KING, કિંગ. અને હવે હાર્ટ્સ, HEARTS, હાર્ટ્સ. તો જુઓ
કિંગ ઓફ હાર્ટ્સ આવી ગયો. એટલે હા એ આ તો હળું ખરું થતું જાય નહીં. અને છેલ્લે આવે ફૂલીનો રાજા હા. એટલે કે કિંગ ઓફ ક્લબ્સ. હા. તો પેલા KING કિંગ અને હવે ક્લબ્સ એટલે CLUBS બરાબર. અને આવી ગયો ક્લબ્સ, એટલે હા ભાઈ આ તો સારું જબરું છે નહીં. કિંગ ઓફ ક્લબ્સ. હા તો જો આવી રીતે તમે આ જાદુ કરશો તો હા. તમારે પણ આવી રીતે જાદુ થશે. હા બરાબર છે. સ્પેલિંગ ખોટા નહીં બોલવાના હા નકર તો પછી તમારે આ જાદુ નહીં થાય. બરાબર છે. ડાયમંડ, સ્પેડ્સ, હા હાર્ટ્સ અને ક્લબ્સ બરાબર આ જ ક્રમમાં તમારે 4 મૂકવાના. મૂકવાના હમ. અને આ પહેલા 2 કિંગની નીચે 10 મૂકવાના. હમ લાલના રાજા નીચે 9 મૂકવાનો અને ફૂલીના રાજા નીચે 7 મૂકવાનો. હા એ કઈ ફૂલીનો જ મૂકો કે લાલનો જ મૂકો એવું કઈ નથી, ગમે તે. હા બરાબર. 2 દસ્તા પછી 2 દસા પેલા 2 નવ્વો દસા, 9 અને ને 7. સત્તો બરાબર ને અને પછી પછી જ્યારે તમે પત્તા આ બાદશાહ એમાં મૂકીને પત્તા ફેરવો ત્યારે હા. સૌથી પહેલા બાદશાહ નીચે મૂકી અને 3 પત્તા ફેરવવાના. હા પછી બાદશાહ નીચે મૂકીને 2 પત્તા ફેરવવાના. હા પછી પછી બાદશાહ નીચે મૂકીને 4 પત્તા હા. ફેરવવાના અને પછી બાદશાહ નીચે મૂકીને જેટલા વધારાના પત્તા પડ્યા હોય એ બધા મૂકી દેવાના. બરાબર છે. અને પછી પેલા ચોકટનો લેવાનો, પછી લાલનો કાળીનો લેવાનો, પછી લાલનો લેવાનો અને પછી ફૂલીનો. આવી રીતે ઢગલીઓ કરવાની. લેવાની ને અને પછી પછી તમારે એ કરવાનું. હા બહુ સરસ છે તો આ ભાઈ. જાદુ તમારે પણ બનશે. મજા હા. આવે એવું છે ને? હા, હો, મજા આવે. બરાબર 2-3 વખત મારો વિડીયો જોશો ને તો તમને હા. બરાબર સમજાઈ જશે. પછી છોકરાઓને તમે spelling પણ આ પાકા જાદુ થશે. કરી શકશો. હા, અને બાળકોને સ્પેલિંગ પાકા થશે. તો આવજો. આવજો.